ગાઈસ અત્યારે અમે ખેતરમાં જઈ રહ્યા છીએ. જોઈ શકો છો મારા મમ્મી પપ્પા પાછળ આવે છે અને મારો ભાઈ, મારી બેન અને અમે એ બંને પહેલાં ખેતરમાં જતા રહ્યા અને પછી અમે જઈએ છીએ. તો તમે જોઈ શકો છો. હું તમને એક ફ્લાવર દેખાડું છું. ફ્લાવર પિંક. અમારા મમ્મી પપ્પા હા, અમારા ગોમટોડાની જોગણી માતાનું મંદિર. ત્રિષા બ્લોગ જે બ્લોગ બનાવતી હતી. હાય, અને આ જોઈ શકો છો અમારા ખેતરમાં જવાનો રોડ. કાલે હા આમાં દીવા આ જરો સો ગાઈસ જોઈ શકો છો હજી આપણે થોડી દૂર જવાનું છે, પછી આપણી ભેંસો દેખાશે આપણને. સો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા રાજગરો છે. પેલી લીંબુડીઓ જય સિયારામ. તમે જોઈ શકો છો અહીંયા મારા પપ્પા મૂળો કાઢી રહ્યા છે. બહુ નાનો નીકળે મૂળો. આ ખાવાની બહુ જ મજા આવે બાજરીના રોટલા જોડે. અંદાજ કરો. અરે ના બાજુ અત્યારે અમે 2 દિવસ માટે ગામડે રહેવા આવ્યા છીએ. એક આજે અને કાલે, એટલે એક રાત આખી રહેવા આવ્યા છીએ. અને હું અત્યારે જઈ રહી છું મારી ભેંસો જોડે. આ મારા દાદી. તમે જોઈ શકો છો અહીંયા મારા પપ્પા મૂળો કાઢી રહ્યા છે. બહુ નાનો નીકળે મૂળો. આ ખાવાની બહુ જ મજા આવે બાજરીના રોટલા જોડે. અંદાજ કરો. અરે ના બાજુ તમને મારી ભેંસ બતાડું છું. આ રહી અમારી ભેંસ. હજી બીજી 2 છે. એક આ રહી અને એક આ રહી અને એક આ રહી. ગાઈસ આ છે અમારા ગોગા મહારાજનું મંદિર. તો અત્યારે આમાં લોક છે, બટ પપ્પા આવશે ત્યારે લોક ખોલી દેશે. અને આ છે અમારો બોર જ્યાંથી પાણી આવે છે. હું તમને બતાવું. પાણી પણ પીવાય છે. બહુ જ મસ્ત બોરનું પાણી. આ કાવ્યાબેન બહુ શર્મિલા છે. ગામડાની મોજ. શું ગાઈસ હું તમને પાછળનો વ્યૂ દેખાડું છે કે પાછળનો વ્યૂ કેટલો મસ્ત છે. આ બધા જ એરંડા છે. અહીંયાથી આ રસ્તો છે જવાનો છે દૂર. તો તમે જોઈ શકો છો આ બધા એરંડા. તો ગાઈસ તમને આ વિડીયો ગમે હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
સો હું તમને મળું છું બીજા બ્લોગમાં. બાય.